અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 800 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક એસવીપી હોસ્પિટલની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સોશિયલ મીડિયા પર ક્ષિતિશા સોની નામની યુવતીનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેણે રડતા અવાજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના ડોક્ટરો પર બેદરકારી અને આયુષ્માન કાર્ડના નામે દર્દીઓ પર પ્રયોગો કરવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે। તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમનું ગઈકાલે બુધવારે રાત્રે સારવાર દરમિયાન મોત થઈ ગયું છે, જેને કારણે આ વિવાદ વધુ વકર્યો છે અને સુપ્રિન્ટેન્ડન્ટે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે। ક્ષિતિશાના જણાવ્યા અનુસાર તેની માતા ગીરાબેન સોનીને અસ્થમા અને ડાયાબિટીસની તકલીફ હોવાથી 21 તારીખે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જનરલ વોર્ડમાં 4 દિવસ રહ્યા બાદ ડોક્ટરોએ કફ કાઢવા માટે બ્રોન્કોસ્કોપી કરવાની સલાહ આપી હતી। આ પ્રક્રિયા દરમિયાન મહિલાને અસ્થમાનો એટેક આવ્યો અને તેમની સ્થિતિ અચાનક કથળવા લાગી હતી। ત્યારબાદ ગીરાબેનને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા। लास्ट में कल 5 बजे उस माँ की मृत्यु हो गई, हीराबेन सोनी की मृत्यु हो गई। वो जो बेटी थी बार बार रोते रोते ये कह रही थी कि मैं मेरी माँ को नॉर्मल खांसी के लिए एडमिट कराने आई थी, लेकिन मेरी माँ की किडनी फेल हो गई, मेरी माँ की आंखें चली गई। एसवीपी अस्पताल की बेदरकारी के कारण पिछले कई वर्षों में कई मृत्यु सामने आई है। एसवीपी अस्पताल लोगों की जान लेने का कार्य कर रहा है। सो कॉल्ड स्मार्ट सिटी का टैग दिया गया है, लेकिन सो कॉल्ड स्मार्ट सिटी में एसवीपी अस्पताल का फेलियर अहमदाबाद शहर की जनता को लगातार परेशान करता जा रहा है। જોડે જોડે એમણે સીટી સ્કેન પણ તાત્કાલિક કરવામાં આવેલો હતો। એમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ હતો, એને જે દવાઓ આપવાથી પણ રિઝોલ્વ નહોતો થતો, અને એને કારણે આવા કેસ હોય છે ત્યારે જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એ મુજબ બ્રોન્કોસ્કોપીથી આપણે કફ ખેંચી અને એને તપાસ માટે આપતા હોઈએ છીએ। એચઓડી રેગ્યુલર રાઉન્ડ લેતા હતા અને દર્દી અને એમના સગાને રેગ્યુલરલી બ્રીફ કરવામાં આવેલું છે। ઇવન સિટીઝન જે દર્દીના બેટી છે એમને પણ અમે રેગ્યુલરલી બ્રીફ કરેલું છે। રોજ મારા દ્વારા પણ એમને બ્રીફ કરવામાં આવેલા છે। દાવો ખોટો છે કે નહીં એના માટે અમે તપાસ પણ હવે નીમવાના છે। એમના એક જે આક્ષેપો છે એના માટે વિગતે તપાસ કરવાના છે, અને ડેપ્યુટી કમિશનર શ્રીએ પણ આ બાબતે સૂચના આપવામાં આવેલી છે કે વિડીયોમાં યુવતીએ માતાની દયનીય સ્થિતિ વર્ણવતા કહ્યું કે ઓક્સિજન માસ્ક એટલું જોરથી દબાવવામાં આવ્યું હતું કે માતાની આંખો કાળી પડી ગઈ છે અને નસમાં હેમરેજ થયું છે। શરીરમાં નસો પંચર થઈ ગઈ હોવાથી ઇન્જેક્શન આપવા માટે ગળાના ભાગે કાણું પાડવું પડ્યું છે। સિનિયર ડોક્ટરો પૂરતો સમય આપતા નથી અને માત્ર આયુષ્માન કાર્ડ હોવાને કારણે દર્દી પર અખતરા કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પુત્રીનો આક્ષેપ છે કે ડોક્ટરો દરરોજ નવા કાગળો પર સહી કરાવતા હતા, જેમાં ક્યારેક હૃદય 50% કાર્યરત હોવાનું તો ક્યારેક લીવર કે કિડની ડેમેજ થવાનું લખેલું હતું। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી।